લાગે છે બધા કહેતા કે ટીમ્પે સરોવર ભરાય. સરોવર તો શનાભાઈનું ભરાઈ ગયું છે પણ અમે શું કરું આ પૈસા મારા આટલા બધા થઈ ગયા છે પણ અમે શોખણ મેળવા ગમે તે કોઈક ધંધો તો કરવો જ પડશે. બેંકમાં તો પૈસા મેળવાય નહીં બેંકમાં પૈસા મેલું અને એકીદાર બેંક ઉલરી જાય તો હું તો ભિખારી થઈ જાઉં અને પૈસા કોકને વેચવા આલું અને એમાં 4-5 જણ ના આલું તો પાછો ભિખારી થઈ જાઉં અને કોકના ઉછીને આલું અને નહીં બોર્ડ બોલા તો પાછો ભિખારી થઈ જાઉં. એટલે પૈસા કોઈને આલવા નહીં. ના હોય તો ગમે તે જગ્યા જોઈને સારી અને મુહૂર્ત કરી અને સારો ધંધો કરી દેવા દે એટલે શેઠનો શેઠ બની જાવ. ભાઈ ગલબા ગોઠાર હોય શું કરે છે? આ વાળો સાફ કરી અને પાણી કાઢવું છે. વારો ઓહે આ ગાયો ને બાયો પીવી કે બીજું કોઈ ના. રોડ ઉપર છે કોઈક જનાવર આવીને પીવે એટલે તુજે મળશે ઊંચું છે. તું આજ તો નર્વો છું તો ધોઈ નાખું અને હમણાં પાવા જાય એટલે ભરી કાઢું. વિચાર તો સારો કરે તો હતી. તમે શું તો થશે? હા હું અમે ઘેર બેહીને કંટાળી ગયો છું. બેહો. ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે. હા પૈસે ટકે તો કોઈ ભૂખ છે નહીં. એ તો ખબર છે કે તમારે પૈસામાં તો જોવું પડે એવું નહીં. અમે રે પૈસા રહ્યા ને હા એમાં સે જગ્યાએ નાખું તો ડબલ થાય. તમારે પાછું પૈસા કમાવાની દોનત વધારે હો. પૈસો કમાવાની કને દોનત ના હોય. હા આટલું ભેગું કરી તમે શું કરવું છે? એટલે આ ભેગું કરી છે પણ એમાં વધવું તો જોવાય કા. એ વાત સાચી છે. હા મેં શાંતિ ત્યાં બોર રાખ્યો છે તે મોણી કાઢે ના પોણતીઓ ના લે. તમે અમાર તો લઈને આવો કા. હા એટલે ભાઈ અમારે ખોવામાં નહીં એવો. તમારે તો બીજોના બોર રાખવાના કા. બીજો ના તો ઘરનો પૈસા બનાવીએ એવું છે. એ તો એના માટે રૂપિયા ભેગા કરવા પડે. ભાઈ અમારા ડોહા પહેલા નથી કશું કર્યું નહીં. તમારા ડોહા છે તમે શું કરીશ તાને? અમે કોઈ કરી નહીં. પેલા પેલો ચલાવતા હતા ને હું ઓય આયા છીએ. અલે 5-25 ભેગા કરવા પડે અને 25 રે ને 50 એ રીતના થાય ને એના માટે બુદ્ધિ જોવે. આમ મારા પૈસા છે ઘેર ના ઘેર પડી મેલું ડબલ થાય ખરા ના થાય. અને ઉછીના તારા જેવા આલું અને તારા જેવો બોર્ડ બોલે તો બધું એટલે મારા કેવું અત્યારે કોઈના ઉપર વિશ્વાસ ના રખાય ગલબા. હું તમારો રૂપિયો ગાલ્યો એક વખત 5000 લઈ ગયો તો મહિનાનું કીધું તું 25 દાડે નતા લઈ ગયો. બધા તારા જેવા ના હોય તો નહીં નાલું અને નાલું તો પણ મારા ઉપર હું દાખલો મેલ્યો છે કે બોર્ડ હું કે ગમો પણ જેના ઉપર મેલાઈ જવો હોય ને એના ઉપર દાખલો મેલાય. હા એ વાત સાચી. બેંકમાં રૂપિયા મેલું 9 વર્ષે ડબલ થાય અને 9 વર્ષમાં હું નહીં મળી જાઉં તો. હા એ વાત સાચી છે. નહીં બેંક ઉલરી જાય તો એ ખરું ને. અત્યારે બેંક ઉલટતા વાર નહીં થતી. એટલે પૈસા છે જગ્યાએ નાખવા સિયા ટાઈમે ડબલ થઈ જાય છે એ આપણે બુદ્ધિ દોરાઈ પર. પણ તમે બુદ્ધિ દોડાઈને બેઠા છો તો ખાલી મને પૂછો ઇન્નમ રૂપિયા વાળો નહીં તો તમે બુદ્ધિ દોડાઈને બેઠા હો. ઇન્નમ નહીં નાખરે ગમો. એ તો મને ખબર જ હતી કોક નવું કરવાનું છે. નવું તો શાનો કરશે ને એટલે તમે ખુશ થઈ જાઓ. શું કરો છો? ઓ ગમમાં નીકળ્યો છે ને સારી જગ્યા જોવી છે હોટલ બનાવી દેવી છે. હું વાત કરો છો? બેસી રહું છે બસ બેઠા બેઠા રૂપિયા ગણવા છે. બાકી કોઈના ઉસીના નહીં આલવા કે બેંકમાં નહીં મેલવા. આ કામ તમે જબરું કરો છો. જો હોટલ બનાવો તો અમાર જેવા નરવા તમાર ગળી આઈની બે. હા તમે તાર આઈને ગપ્પા મારજો કા. આરામ સારું કામ કરો છો. અને તમારા તો ગમે જેટલા પૈસા ખર્ચવાના થાય તો વધુ આવે નહીં. ના પૈસા તો કોઈના ઉસીના લેવાના નહીં. હા એમાં તો અને અમારે તો તારે સાની કેટલી બનાવી હોય ને માપની હોટલ તો તમારે નહીં હોટલ કે અલા કહેવાનો મતલબ કે સાની હોટલ બનાવી હોય તમારું કામ નહીં. હા અને તમે તો મોટી રેસ્ટોરન્ટ બનાવ્યો તો તમે બનાવી દો. બધું છે મારા પાસે રૂપિયા હોય બધું કરીએ કે તે ગોમો ચોક પાછી જગ્યાની ભાળ હશે એમને નહીં જતા હોય. બધું મગજમાં નક્કી જ છે પણ જગ્યા જોવા જવું છું અને પાસ થઈ જાય ને મગજમાં બેસી જાય ને તો ટૂંક સમયમાં મુહૂર્ત કરી દેવું છે. સા ઉકળવાનું થાત કે જો આપણે ઉકાળી તારી ચા કોણ પીવા? હા તારી ડોસી નહીં પીતી લે. ના ભાઈ આવું ના હોય. ખરેખર આ સનોજી પૈસો તો હારાત પેદા કર્યું. શોથી પૈસો આવા છે એ જોવે છે. મોણસ ના આટલું થતો હોય કિસી હોટલ બનાવી છે પણ સારું હોટલ બનાવ તો મને ફાયદો જ છે. આ એકલા હોય બે રહી છે તો 2 કલાક હોટલ ટાઈમ થાય. હાર તણ હો બનાવતા જવા દે હેડ. મારા ઓળશા બે ગયડા ભેગા થઈ રૂપિયા ભેગા કરી અને હું ગામમાં હોટલો બનાવવાનું ખોળે છે અને પેલો તો પટી ગયેલો છે. આ શન્યો કાયમથી મને નડતો અને હજી પાછો કમા એટલે વધારે નડશે.
ગામમાં આગેવાની કરતો અને મને પાછો વધારે દબાવશે. આ જેટલું ભેગું કરીને બેસી રહ્યા છે ને એ બધું પહાણ રહી અને કોઈ ગમે તે આઘું પાછું કરી અને વેરાઈ ન ખાવું તો પડશે જ. નકર તો હાર્યો અમને આમ આગળ નીકળી ગયો ને તો પછી અમારો કોઈ ભાવ પૂછે નહીં. અમે ગોઠતો તો નહીં અને પાછો વધારે કમાતો તો એટલે પૂછો નહીં ગોઠ. હા ખા કાળું, તને તો મૂજ પટાયો, તને તો મૂજ પૂરો કર્યો. જા કેટલો જ હોય છે, આગળ જવા દે મને. આ ખલબોને છે ને એ તો ખાલી વાતો જ કરે. ઈવાની જિંદગીમાં કશું કર્યું નહીં અને કરવાના નહીં. અને આ શનો તો રહ્યો ને એ કદી બેઠો નહીં કે બેહવાનો નહીં. સનાનો ગાડો કદી ફસાઈ નહીં રહ્યું. જે કોમ લીધું હોય ને એ કોમ પુરુષ કરીને મેળે. અમ્મો બધાના ગાલનો ભરાઈ ને પણ સનાનું ગાલનું કદી ના ભરાઈ જાય. ખાડો હોય કે રેત હોય કે નેડિયું હોય. જગ્યા તો બે ત્રણ જોઈ છે પણ એક જગ્યા તૈયાર જેવી છે એ રે હાથમાં આવી જાય ને એટલે સના શેઠ થઈને બેસી જ જા. પૈસા કોઈને હાલવા નહીં. અત્યારે બોર્ડ બોલતા વિચાર નહીં કરતા. એટલે અમે તો નક્કી કરી છે કે એ જગ્યા પસંદ આવી જાય એટલે રૂપિયા ગણીને હાલી જ દેવા છે અને પછી ધંધો ચાલુ જ કરી દેવો છે. પૈસા હોય ને એટલે બધું થાય અને બધાના હો બગા ભિખારી બોલવામાં તારમાં ઉઠ્યા હું ભગવાનનું નામ લ્યો કે ભગવાન નું તો નામ હું ઉઠું તરત જ લઈ લઉં બગા. ખેતરમાં જો તો ટ્રેક્ટર આવ્યું છે ઓર ખેંચવા માટે કપા હોના તે બસ મજૂરી કરીએ તો તમારા બાપો ખેતરમાં મળી જાઓ. મજૂરી કર્યામાં તમે મળી જાઓ. તમારી એ પૂરી થઈ ગઈ, તમારા બાપાની એ પૂરી થઈ ગઈ. કોણ લઈને આવ્યું છે તાણે અને કોણ લઈને જવાનું છે? જે છે એ બધા હોય જ મેલીને જવાનું છે. એ તો વાત સાચી બગા પણ હોય રહીએ ને ત્યાં સુધી તો જલસેથી જીવવાનું. તમારા બાપો ને પહેલાથી રૂપિયા વાળા હતા તે હોય તમારા પાસે. હા રૂપિયા તો છે જ ને. એમને નહીં પેદા છે રૂપિયા સેલ પડી ગયું છે. શું એકણ જોવામાં આવી છે એકલો બગા ગામમાં ઓટો મારવા જતો છે. હા તને ખબર નહીં હોય છે એમ જોઈજો. સનાનું આયોજન એટલે બહુ ઊંચું હોય. સનો કદી ઘેર બેસી ના રહે. એવું તો હું આયોજન કરો છો? તમારું ગોળી અમારે શું ખેતરમાં પાવડા લઈને મજૂરી કરવા જવાનું છે. શેઠ થઈને બેહવાનું છે. ખરી વાત છે, શેઠ થઈને જ બેહાય અને તમે તો શેઠ છો ને ગામના આગેવાન છો. એમને મારું આગેવાનમાં નામ નહીં બગા પણ રૂપિયા હોય ને એ બધા નમ અને એની ઇજ્જત કરી. હા તમારી ઇજ્જત ખરી બોલવાલા ઇન્નમ નહીં થતી. એટલે શું કરો છો નવું પણ આયોજન તો જબરજસ્ત કરી છે બગા. ગામમાં ના હોય ને તો એક હોટલ કરવી છે. હોટલ શું લેવાનું હોટલમાં? ચમ હું લેવાનું લે પૈસા લેવાના. આમો હોટલ કરીને નોકર જેવી જિંદગી તમારી જીવવાની. આ બધા કેટલા હોટલો તોડીને બેહી રહ્યા છે જોજો. નજર પડે એટલેથી મોશો મારે છે, ડાકો ફાડીને બધા બેહી રહ્યા છે. મોશો નહીં મારા એ બધા રહ્યા ને આયોજન વગર મોશો મારે છે. તમને બધો ના શોભ. તમે તો ગામના આગેવાન કેવો, ગામના મોભી કેવો અને તમે બધાને ચા વેચવા દો, કોઈને નાસ્તો હાલવા દો, તમે ગોટા કાઢવાના. એના માટે પાછો એક મજૂર લાવવાનો, એ મજૂરને કારીગર રાખશે, એ કારીગરનો પગાર હાલવાનો. તમારે શું કરવાનું? કોમ તો બધું તમારે કરવાનું. અને ગામમાં વાતો થાય તમારે તો નહીં કલાક છેડી ફોન આવે ભાઈ હેલો ગામમાં ફલાણો ડખો થયો છે આગેવાન આવજો. તો તમે એ હોટલે હાજરીમાં ઉભા રહેવાના. હા અને અત્યારે કળિયુગમાં કોઈ સાચો હિસાબ નહીં હાલતું. કોઈના ઉપર વિશ્વાસ ના મેલાય. તાણે જે આવ્યો હોય ને એ બહુ પેલા મેલાય 500 ગુદામ મેલે એની એમ કરીને પૂરું થાય તાણ. એટલે આ ડગલું ભરો છો ને એ તો છે ભગત મને નહીં ગમતું. એકદમ તદ્દન ખોટું છે. આપડે તો સલાહ હાલે લેવી ના લેવી તમારી મરજીની વાત છે. બરોબર તું ફેંકું છે ખરા પણ આજ વાત તો સાચી કરી હો. હું આગો પાછો હોય અને નહીં 500 નોટ ખિસ્સામાં ગાલી દે તો એનો તો પગાર ભરાઈ જાય કે આવા મહિનામાં 5 દાડા ભરાય એટલે છેલ્લા 2000 2500 રૂપિયા આગા પાછા થઈ જાય. તમારા પાસે શું આવે? ચકોરું સનાનો રૂપિયા આગો પાછો કરીએ નાખ. એમાં વિશ્વાસ રખાય જ નહીં કોઈનો. વાત તો તે સાચી કરી. કળિયુગમાં કોઈના પર વિશ્વાસ ના મેલાય બગા. અને તમે અમારી કેવી વાતો તો ના સાંભળો પણ તો એક સલાહ હાલતો જઉં છું. ધંધો કરીએ ને તો વગર મારા કરવાના હું કોક તો ધંધો કરવો પડે. તમારે કરવા પડે કે તમારે જેવા માણસને જેટલા છે ને એમાંથી ઓછા કરવાની જરૂર જ નહીં. વગર મૂડીનો ધંધો કરો. 1 રૂપિયો વાપરવાનો નહીં. હા 1 રૂપિયો છે રોકાણ કરવાનું નહીં. આ બેઠા આખું પાછું બોલ્યા મેળ પડી ગયો લાવો 1000. હા બોલવાના એવી વાત નહીં. જો અત્યારે રહ્યો ને આ દલાલી નો ધંધો રહ્યો ને એમાં કોઈ પૈસા વાપરવાના કે કોઈ તમારી રોકાણ કરવાનું? દલાલીમાં હા કોઈની ભેંસ વેચવાની હોય જઈને બેઠા ભાઈ 40 પાલવા છે 45 પાલવા છે. હા મેળ આવી ગયો તો લાવો 1000 રૂપિયા દલાલી 2000 રૂપિયા.
ગાડી વેચવાની હોય તો ગાડીમાં 5,000 રૂપિયા દલાલી. અને જો હારી બોલી હોય તમારી તો અત્યારે જમીનોની દલાલી. બોલી શના વખતે કુકરા જેવી. એટલે તો કહું છું તને, કોકની જમીન નહીં વીઘો આખી પાછી કરાય ને તો લાખો રૂપિયામાંથી દલાલી મળે. વાત કરો છો અને હોટલ બનાવીને બેસ્યો તો શું પાડશો? સી એ ઓછા કરશો? વાત તો બગા તારી સાચી છે હો. પાછી તમારી દલાલીમાં ઉંમરના કોઈ રૂપિયો નાખવાનો નહીં હા અને પૈસા હમતી લેવાના. કમોણી બેઠા બેઠા બોલવાના જ પૈસા છે. અને તમારા જેવા ઉંમર વાળા હોય ને ઈવાના દલાલી નું શોભ અનુભવ હોય ને એટલે. પણ બગા આટલી ઉંમરે હું દલાલી કરું, હેડી હેડી થાચી ના જાઉં, હા લાઈ કુલરીઓ જા. કહી ના જાઉં. લાવી જો ગાડી. હા? અમે હોટલ બનાવવામાં જે રોકાણ કરવાના હતા એટલા રૂપિયાની ગાડી લાવી દો. અને ગાડી વાળાની તો એન્ટ્રી જબર પડે. બોલી રૂપાળી રાખવાની છે, મીઠી પોપટ જેવી. અને તમારે આગળ કોમ કરાવવાનું પોપટ છે. જેવી નહીં બગા, કુકરા જેવી. કુકરો બોલે ને સવારે 5 વાગે મોણો નહીં ઉઠી જતો, આ શનો બોલે ને. એટલે તો તમને કહું છું કે તમે આના ધંધામાં ચાલો એવા છો. અને હોભળો, ગાડી લઈને જો ને મોય ગાટા હોય તો તમારે તો ગાડીના જ પૈસા ખર્ચવાના રહે. મારે બેચ લેવી હોય, બીજા ત્રીજા લેવી હોય કે ગાડી લેવી હોય, બે જો ભાઈ હેડો પંપ જઈને ઊભું કરી દઈએ, પુરાઈ દેજો. મેં 300 નું હોટલ આવે, ચા પીવી છે કરી દઈએ ઊભી, બ્રેક મારી દેવાની, ભાઈ ચા પી દેજે. એ છે તમારે હાલવાના. કોન્સન થતું હોય એ ધનનું કરાવવાનું. સમજી જા. અને કોન્સન થતું હોય તો શું કરાવવાનું? દલાલી તો ઊભી ને ઊભી કર, એ તો બચાવ જ કર. વાહ બગા વાહ, હા મને કુવામાં પડતો તો ને તે બચાવી લીધો હો. ખરેખર. પણ અત્યારે નાના મોટા ધંધો તાન કશું નહીં લેવાનું. અત્યારે હવ ધંધા કરી અને કરી દલાલી નો દેજો. ધંધો તો ચાલી જતો અને એ- એનો ચાલે જ. તમે ચાલશો જ, મને ગળા સુધી વિશ્વાસ છે. ગોમમાં તમે ચાલો છો, બહાર ના ચાલો. આગેવાનમાં જે ચાલતો હોય બધા ચાલે. હા સમજી જા. અને ગમે તે ગામમાં વેચવાનું હોય શેના બધી ખબર હોય. ખબર જ હોય. હું કઉ છું હા. ગાડી ગાડી તો લઈ આલો હું. તું લઈ આલે. તાને શું લેવા દેવાનું થાય? આપણા પાસે પડી જ છે ગાડી. હા? હા લે હા તારે હોટલ નું મુહૂર્ત નહીં કરવું, ચલું ગાડી નું કરું. બેહણો મારા ગાડી. હવ કરો કામ પૂરા. સનુજી ગાડી વાળા દલાલી. સારું કર્યું બગા, તું આવી ગયો. હા નકર હું ખાડા પરત તો નેકરી ના મોયા વાયસન નેકળો જ તો પણ તમે બેહેલા બાળી ગયો ને એટલે. ના ના મારો રૂપિયો ખરો ને બચી ગયો બગા, હા બચી ગયો. તમને તો હજી ઓનાથી આગળ લઈ જવાના છે. ઓનાથી આગળ. સમજો હા તને ના એવું કોઈ નહીં. ગવા હંગાતી સીલ પીવા. તમારે હાલું હોય તો હાલજો, હું છે ના પાડી. ના ના શાનો એટલો બધો તો અને ગાડી રમી નહીં તે કોઈને સલાહ આલી હોય એના પાસે પોત પછી ગાય ના. ગાડીમાં કોઈ જોવું પડે એવું નહીં. બે હિન સેલ માર્યો ને, હા? 1 નંબર ગાડી છે, જેવી તેવી નહીં. હા, જોવું તને ખબર પડે. તું કે 1 નંબર ના કહેવાય ને મારે. આ બા પીવા દે સાઈન. આમાં આટલી ઉંમરમાં નોકરી ના કરાય. નોકરી નહીં કરતો, તારે મારું છે. આ તારું છે? હા હા મારું મારું. હોટલ ને પાર્લર તારું? ડાયરેક્ટ રાખી ના લીધું એમ નહીં, આખો સોદો ના કરી દીધો. શું વાત કરે છે? તાને બેહો. ઓહો. ચા બા પીઓ. વાત તો કરવાવાળા કરતા રહી ગયા ને લેવાવાળા લઈ ગયા. એવી વાત નહીં. તાને? ચા પીઓ. તો તમારા હમણાં જ તીધી લાગે છે. હજી તો 2-4 દાડા ત્યાં કોઈ જાજો ટાઈમ નહીં થયો. ભગા જાતે જ બસ, બસ, બનાવું બસ, છું, બસ. જાતે જ બધું કરું છું. એ સારું પણ હો. અમે કીધું આપણાથી અમુક કોમ થાય એવું નહીં. જે હા. સગવડ છે, જે થોડા ઘણા કમાઈને મેલ્યા છે એનાથી કોક કરો તો કીધું બેઠા બેઠા ધંધાનો ધંધો થયા જાય અને આપણું કોમ થયા ના, ના, જાય. સારું. અમે આખી જિંદગી બોર સલામ કાઢી છે. વાત સાચી છે પણ અમે શું કરીએ તારે? બીજું કયો કેવી બનાવી છે? તાની તો વાત થાવી જ નહીં હો. તમે તો આજે જ આયા 2-4 દાડાથી ગામના બધા જ ના મંડ્યા હોય. તાણે 2-4 દાડા થઈ. આખા ગામની ગરાગી ચાની ખરી રે બધી હોય. આ જો તો પેલા મોતા છે ને ઢાળીને મેલ્યા છે ખુરશીઓ બધું. અને માણસો ખાસા છે. રાતે 10-11 વાગ્યા સુધી ઉભા નહીં થતા. માણસ ઓછા થતા જ નહીં. હોટલ કેટલા વાગ્યા સુધી ચાલુ રાખી હતી? હું રાતે 12 વાગ્યા સુધી. હું વાત કર. અને પાછું જગ્યા મોકા નહીં થાય. હવે નહીં પાછો. હાઈવે ખરો ને. ચાય હું બનાવું, ઘોટા હું બનાવું, નાસ્તો જેને વળી નાસ્તોય કરે છે. બધું જ કશું બાકી નહીં. નાસ્તા પાણી બધું ચાલુ, ઠંડુ આ તે તમારે જે મારો જોવાય. ઓળખ્યો ગામમાં રખાવતો તો ને સેવો ધંધો લઈને બેસી ગયો. ગલબાજીયા તો કરવું પડે તારે. શું કરો વરખો બધો? એટલે કોઈ ભાગીદાર તો નહીં ના કર. ના 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 હું એકલો જ. ના, એ સારું કર્યું. ના, 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 ભાઈ. ડબલ કરો. ના, ના, ના. થોડી પીવો. અરે, આ ગરમીની તમે પહેલી વખત આવ્યા છો એટલે કહું છું. ના પૈસા આ તું આલીને પેમ છી હે. એટલે કઈ થઈ જાય આટલી. કોઈ મહેમાન આયા હોય તાત્કાલિક નાસ્તાની જરૂર હોય આપણો પાડિયાલ છું ગોટા તાજા. આમાં ના હોય ને હે. રૂ જેવા ગોટા બનાવું છું, રૂ જેવા પોતા. હાલ તો નહીં બનાવે એક ના પાછા. હાલ નહીં, ગરાગી હોય ને એના પછી આપણે કોઈને ખરાબ માલ નહીં એ હાલવાનો. કરી દેલા નહીં આનો અડધો કલાક બહાર રાખું પણ ગરમા ગરમ માલ જ હાલવાનો. લગન પ્રસંગમાં કોક હોય ને તો પાછો ઓર્ડર લેજે. કશો વાંધો નહીં, બોલાવજો ને. શું કીધું? અડધી રાતે આવી ગયો અહીંથી પાછળ કરીને નાલવાના. કોઈ વાંધો નહીં.
લે બેસતા હું જાઉં છું કશો વાંધો નહીં હાલ આવજો અને અમારે અરે આવજો ગામમાં બધાને કીયો. પગલાઈ આ તને હોટલ ખબર કરજે તો તો. ટકા. મારા પેટમાં વાત ટકા. ના ટકા. ગામમાં 4 જણાને કીયો. એ. તો બધા હોટલ બનાવી છે નાસ્તો કરો હોય તો ગોટા નહીં ખાતા ને તોય હું કીયો હા. જબરા ગોટા બનાવો છે. ના, ના, બનાવું જ છું પણ જબરા કારીગર જ હા, હોઉં લે. છું. અને time મળે તો પછી હું એક દાડો આવ્યો. કશો શું વાંધો કીધું? નહીં, હો? અને આમાં તો મારા ઘડી આવવાનું થતું જ. હા. તમે તું હોટલ આજ કલાક 2 કલાક જો બેસતા આવે. આ મહિનો ચલવું છું અને પછી એવું લાગે કે તમારે જવાની જરૂર છે તો તમારે સમાચાર કર્યો કશો વાંધો નહીં. હો? શું કીધું? હાર આવજો તાર મારો ઓળખ્યો પગલો તો કેવો ધંધો કરીને બેસી ગયો અને અમે તો જે કરીએ છીએ એમને આખી જિંદગી કરતા રહેવાના છીએ પણ હળો ગોમનો શકે કોક તાના પૈસા એના લીધા અને પાછો કે બીજી આલુ કે પહેલી વખત આવે સારું આ તો ગોટા બનાવે ને તો કે ગોટા ખવડાવવા પણ એક દાડો આવ્યો ગોટા ખાવા તો તારા ખરેખર આ ગાડી વેચીને તાણી શાંતિ થઈ થોડી આજ હેડીને આવ્યો પણ એનો હેડીને આપવાનો દુઃખ નહીં આનંદ છે મને અને બીજી અમુક સારી ગાડી એવી મળે ને તો વ્યવસ્થિત ગાડી લેવી છે પણ આવી ભંગાર ગાડી કોઈ દાડો ના લેવી આ કેટલું કંટાળ્યું તો વેચવા બેઠો તો વેચાતી નથી ગાડી બોલો પણ આ જેમ તેમ કરીને વળી સારું થયું તો વેચાઈ જતી આવી દીધી ગણપતિ, રોજ ગાડીઓ લઈને ફરતો લાગતો હેડતા આજે હેઠું ફરવું પડે એવું છે કયો જામ ગાડી વેચી મારી તો વેચી મારી છે અરે ગાડી વેચીને તો શાંતિ થઈ ગઈ કયો શું વાત કરો છો અમે આ ગાડી વેચીને કે હું ગંગા ના આવ્યો ના હોય અને એવી જગ્યાએ આલી ને તે વળી પાછી આવે નહીં એવી તું કને આલી છે તમે ગાડી આપણા ગામનો ભગો રહ્યો ને બગાન આલી બગાન હાલ દીધી ભગો પાછો કઠલા વાળો એ કદી પાછી પોકાળા નહીં ના પોકારે એટલે તો આલી યાર પૈસા આયા હજી પણ ગાડીના પૈસા તો કોઈ આયા નહીં 60,000 રૂપિયા આયા બસ લાયો તો 1.5 મણ આયા 60 શું કરવાનું કયો નુકસાન પડ્યું પણ ખાસી 2 વાર વાપરી ના પણ વાપરી કે મારે તો પૈસા વસૂલ થઈ જાય આમ થયું આમ જો પણ આ થોડો ઘણો ખર્ચો આપવા માંડે બધો ઓહો, આ ઓહો. ઠરે મોદી પર હા. દવાખાને લઈ જાય પર એ ખર્ચો આવતો ના ભાઈ, કીધું આ તમે ચાદર તો ના રખાય ગાડીઓ લાવવાનો પેલો એ નહીં એ તો હાથવી રાખવું એ મહત્વ છે તમે- અને હવે જૂનો કાઢો હોય ને બાલ વખોડી નાખી વાત સાચી ગલબાજી નક્કી કરી ગાડી લાવી ને તો વ્યવસ્થિત લાવી ને લાવવી નહીં તો અમે બીજી લાવવાનો વિચાર આવ્યા કર બીજી લાવવાનો વિચાર તો છે પણ હાલ નહીં વાર છે હજી તો આ તમારા વાળી ગાડી નહીં ઓવા આ જોકમાં તો તમારી જ છે આયો બગો બગો નહીં દેખા અંદર ઓહો હો 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 કનોજી ગાડી લાયો બગાઈ ઓટો મારવા આલીએ છે હા કનોજી ગાડી વાળા હો નહોતી બેહી દે કંટાળી ગયો કુલ 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 ગલબાજી હા. આ લોકોની ગાડીઓ લઈને હું લે હલકી મારતો કાઢ્યો કુંડરીમાં શનિ બેહી ગયો છે ગલબા બેહો હું બેહી ગયો કે કંટાળી ગયો છું કંટાળી ગયો છે એક અઠવાડિયેથી અમે આટલા રૂપિયા તો હનો કંટાળો આવે છે અમાર જેવાનો કંટાળો આવે આ ગાડાના લીધે કંટાળો આવે છે ગાડી લાઈન કંટાળી જાય મને નવી લાગે છે કુકરીનું હુવારું જતું જ નહીં જે દારાનું લીધું છે ને એ દારાની મારી ઊંઘ આરામ કઈ નાસી તા ગાડે ઈચ્છા તો એવી થાય કે ઓરી આવતી નહીં ને કે દિવાળી સોંપી દઉં ને એવા કંટાળ્યા છો? દિવાળો કાઢી નાખું ત્યાં ડફણું લાયા છો થી અને તમે તો મોટી ને મોટી વાતો કરતા હતા અને ગાડું લઈને બેસી ગયા તમે તો ગાડી લાવીને તો મોટી ભૂલ કરી છે મોટી ભૂલ કરી છે એક દારો 20,000 ખર્ચો કરું છું એક દારો 10,000 કરું છું એમાં તો પટ્યો આવ્યો હું તો પછી નવી લાવી દઈએ તાન તમારે શું પૈસાની કમી હતી કોઈ હું કંટાળી ગયો છું ગલબા ત્યાં ડફનું રહ્યું ને અમે વેચવા નીકળ્યો છું વેચી મારવું છે વેચી મારું છે પનોતી બિહાર દીધી છે મારી આ તો ધોતી વેચાઈ નાખે મારું તે ના હોય તો ધોત્યું નહીં વેતું ગાડું જ વેચાઈ દઉં હો. વેચી મારું જ છે પણ આમ જોવા જઈએ તો પૈસા એટલા બધા ના આવી ચોક 40,000 રૂપિયા આવે કેટલા બોલ્યો 40,000 ચાલી તાણે અલે એસીમ તો મેં લીધું બીજા 20 નાખ્યા લાખે પહોંચ્યો 80 માં 80 માં લીધું હા રે ડફણું આ લીધું કે ના પાણથી પગલા પહાનતી વેટાર્યું બગાઈ વેટાર્યું વેટારી ગયો છે બગલો મને વેટારી ગયો છે ગોપાળજી મેં બગાન આલી એટલે બગાઈ ખરી ને વેચી ઓય આલી કોના કરતો તો ગલવા મેં હોટલ કરી હોત ને તો બેઠા બેઠા ખાવાનું હતું તાણે મારી વાત આપણે તમે હોટલ નું કેતા હતા તો હોટલ ના શું કઈ કરે લીધું આ લીધું બધું સમજ્યું હોટલ નું અને બગલો તો આ તમે મને એવું કહેતા હતા કે ભગવાન 60,000 માં આલી મેં તો હાઈટ માં જ આલી બગાન કીધું તું તાર લઈ જા હાઈટ માં હું ગંગા ના આવ્યો હાઈટ માં આલી મને તું હાઈટ હા મને કોઈ નુકસાન નહીં હાઈટ માં વેચીને મને નુકસાન નહીં એટલે આ ગાડી હાઈટમાં હતી તો તે તારના શું હોય જાય કદી મારે જોઈ નથી હવે મને ખબર પડી આ ભગા 60,000 માં ગાડી તમારા પાસેથી લીધી 80,000 માં હોન આલી અને મારો ઓછો ઠંડા તો એટલે ધંધો ખોલીને બેસી ગયો હતા આનો ધંધો અને તમે જે કરવા ના હતા ને એ કોમી ને કર્યું શું કર્યું
અરે હોટલ એક તૈયાર એમના એમ લઈ લીધી છે. પગલાય આ બનાવો છે, ગોટા બનાવો છે. પગલાઈ જ તો તાણે તમે વાતો કરતા ને કરતા રહ્યા કે ગલબાજી હોટલ બનાવી છે, આમ કરવું છે, લોકો આથી ખાવા છે. તો પગલો ના હારો કે પગલાઈ છે વાતા નહીં કરી અને હોટલ ને બોટલ બનાવી દે. અત્યારે સા પીને જ આવ્યો છું હું. ભગવતા નબળું કરે. બગાઈ બુદ્ધિ તો વાપરી જ છે. હા એટલું ગાડું 80 માં મને પહેરાવી છે, 20,000 નફો લઈ એની હોટલ કરીને બેસી ગયો છે. જે વાતો મારે લેવાની હતી એ મારો બેટો એને લઈને બેસી ગયો ને. આ પેલા વલ્લા ને છે એ હોટલ મારો બેટો ફેંકું કેવો મને ધંધા વરગાડી દીધો છે અને કમાવે એને બેસી ગયો છે. હર ગલબા હેર આ ડફણું રહ્યું ને એને જ વરગાડું છે પાછું. હોટલ લઈ છે કેમ ના લે? ના લે અમાલ 80 માં મને પહેરાવ્યું છે કોઈ ના લે. અને એ ત્યાં ખર્ચો લાખમાં પહેરાવ્યું ને. જનાજી એને કોઈ ઇન્કમ લેવાનું હોય. ના ના તમે જતા હો વધો નહીં. ગોપાળિયાને હું શું આવ્યો કર્યું છે? પછી તમે તાર જતા હો. તું જે નહીં. તું જે આ કેટલા ચાલ મારો ચાલુ હતું યાર હું મગજમારી કરો તો ચાલુ ગાડીમાં ચાલ માર કરો છો પછી બગડત કે નહીં ઉપર તું કંટાળ્યો છું એમ નહીં કે ચાલ ચાલ, હાલ જવા દો તમે તો પણ મેન ને પર હા બેહો તમે એવું બે હેર આ પગલાને ના મને તો કેતો ફાવે હાલેડો તાર જઈ જા જઈ જા એટલે નહીં ઉભા રહો. આ તો અમુક તો કામ કરાવવું પડે કશું ઠેકવાનું નહીં આમાં. જવા દો. જે હેડ્યું? આજે પાછળ બેઠ્યો. શું કરું ગલબા હું કરું છે તમને ખબર પડતી નહીં ગાડી ઉપડી જાય તક મને ખબર નહીં પડતી આવડતી જ મને નહીં. નહીં ખબર પડતી જોયો? હવે ને આ વખત તો હું નક્કી કરી દઉં. હા? હા? આ રે દુકાન ચાલે બકાની બગા એ બગલા હાલે ને બગા ચા બા લાવું સરસ બેહો. ખરો હા તું તો ખરો ચમ? જબરી બુદ્ધિ વાપરી હોય છાનાની બુદ્ધિ તે વાપરી હા ઓમ કે હોટલ ના કરાય બે હે મશો મારીએ હા સગળ મશો મારે હે હોટલ ના કરાય કદી તો તું હું કા કરીને બેહી ગયો હે મોઢો મારે જઉં છું કંટાળી ગયો કોઈ ઘર આગીએ નહીં બોલો શું હાલો, કરવાનું લેતા લઈ દીધા પણ આમ પસ્તાવો થાય છે ના 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 સારું કરી હો લીધી સારું કરી. ચલાઈ બેહો હું બેહા આમાંથી બેહાડી દીધો હે મને બે હો તો ખરા ઉભો પૈસા ઉભો આ ગાડું કેટલાનું હતું હા કેટલાનું હતું? કેટલાનું હતું 80,000 નું ચોકર 80,000 નું હતું અરે ગાડી વાળો બગા તું તો ખતરનાક ખેલાડી જુઓ. હાઈટ માં તો આલી તું બગા તારે. તારા હું છે તને હાઈટ મળી જશે કે નહીં મળી જાય મળી જાય. આ તો તું અહીંથી નીકળવાનું કર હેડ જબરદસ્ત તમારે જો બગા ધક્કો ના તું માર. વેચીને બેઠો છે અમે તારો મોકો લેવા દેવા ખરું ના ભાઈ તું હાલીને છૂટો ખરીદવા વાળાએ ખરીદી લીધી તને કમ્પ્લેટ પોહાતું તું વેચી મારી તો હવે તારે શું મેથી મારવાની આવે છે વચમાં તું તારું કામ કર નાખ. હોટલ જાઓ, આવવાનું તું તો ધક્કો ના નહીં. માર. મારી હોટલ આવવાનું જ નહીં. હેડ, હેડ વાંકા હતી. એવું ના કાક મારી હોટલ નહીં આવવાનું. ગોપાળીઓ નાખરી જા હું નહીં નાખરું છાના કાકા તમને નેકળો કે ના નેકળો જો તમને 80 માં હાલી ટીપ ટોપ કન્ડિશન માં હું ટીપ ટોપ હા ટીપ ટોપ કન્ડિશન છે તમે ગાડી લીધી એટલે તમને ગમી તી કે નથી ગમી તું કહેતો ટકોરા જેવી જા મારા ટકોરો વાગી ગયો છે આનું નામ દલાલી કહેવાય. હા. હા? તમે કહેતા કે હું પોપટ જેવું બોલું છું હું કુકડા જેવું બોલું છું અમે ના બોલીને વળગાડી દીધી તમે ધંધો તો હેરો હારો છે ખોટા હોય પડવાનું કરો છો મારા શબ્દો મારા હમ મારવાના લ્યો. તમારે ગમી તાને લીધી કે જોરથી તો મી વળગાડતો વળગાડી અરે વેચવી છે વેચવી હોય તો આવો અમે 20,000 રૂપિયા હે? 20,000 એ તો બરાબર છે. મારા લેવાને દિલે હાઈટ અત્યારે- 80 અને અત્યારે 20 થઈ ગયા અત્યારે- 20,000 તો ખર્ચો કર્યો છે મોય મીએ કર્યો તો ખર્ચો તો થોડો ઘણો એવું થોડું હોય અત્યારે નવો મોબાઈલ લઈને ખાલી 4 પગાર ઉતરીએ ને હે એટલે ફટ લઈને 2,000 સાચી રૂપિયા ઓછા થઈ જાય છે નહીં થઈ જતા સાચી વાત અરે આ તો તમે 10-15 દાડા ફેરવ્યું અને જણાવે હા અરે બીજી વાત ભરવી નહીં તું હોટલ માંથી નાખે ના ગાડું લઈ જા હા મારે કશું વાપરવું નહીં એ મારાથી એવું ના કહેવાય કે તું હોટલમાં ને કર્યો. તમને પાલવ્યું છે ને તમે લઈ જાશો માથાકૂટ ના કરતા અમે અને મુએ અમે લેતા લઈ લીધું છે મારું કરે દો તમે તમારું કરે દો બરાબર છે. અને હારા મારો ધંધો જ તાર તમારો છે દલાલીનો હે મને ખબર છે તી સલાહ આલી અને મેં લીધી ને એટલે ભરાઈ રહ્યો હું ચા બહુ પીવી બનેલો છે? છું ચા- તારી ચા પીવાતી છે ચાના પાછા 20 લીકા હેર ગલબા હેર તમને ઘરે આપવાનું કીધું તું આવા માણસોનું અહીં લઈને અને આ તો વાત આપવાનું ઉપર કીધું. વાત નીકળી કે મારા હોટલ બનાવી હતી મેં કહ્યું હોટલ તમે વાતો જ કરતા હતા ભગો હોટલ ઘણી બધી હા, તૈયાર એટલે હતી. એટલે કે ના હોય છે એટલી જ મને ખબર છે જે કામ મારા કરવાનું હતું ને એ કામ તું કરીને બેસી ગયો છું તમારે શું તારી બુદ્ધિ સલાહ લીધા લે હાલો અમે થઈ ગયું કામ આ તારી બુદ્ધિ લીધી ને માં આ ગોટા બનાવું છું આઈને ખાવા હોય તો આ ગોટા ખવાતા શી કરાય મેં
હાશ મારા ઓરસા વાવાઝોડું આવ્યું હોય ને એવી રીતના આવી જતા થોડું આખું પાછું કરી અને પાછા તો મોકલી દીધા ઈવાનું જે થવું હોય થાય ઈવાના પૈસે મારો ધંધો તો અસલ સેટ થઈ ગયો કે નકર તો ગામમાં આવ્યો હોટલ કરીને બેસી ગયો હોત ને તો કોઈને ના ગોઠવત મારો તો મેળ પડી ગયો કે બૂચ મારી ગયો મારો બૂચ મારી ગયો પણ બગલો તમે નકામા છો ગામમાં બેસીને વાતો કરી હોટલ બનાવી તો હોટલ બનાવી બનાવી દીધી કે સોના મોના ધંધો કરી દીધો તો એ વાતો કરવાની ના હોય ધંધો એને કરી દીધો ઉપરથી ડફનું વરગાડ ખોદજો ઉપરથી વી ઓછા કરતો જો મારા ખોજ કે ગામમાં બેસીને ના લેવાય ગલબા કોઈની સલાહ ના લેવાય તમે સોના મોના તમે જે મનનું ધાર્યું હોય એ કરવાનું હોય લોકોનું કોપલાય ના નહીં ચાલવા દેવી તું જો ને એ કઈ ઘરા ગામમાં નહીં દેવું શું કરશો અમે ગમે તે કરીને ગલબા હોટલ નું તાળું તો મારા ઉચ્ચ છે ના વાગી તાળો એમ તાળો કેમ ના વાગા ગમે શું તે કરશો? કાવતરું કરાવું કાવતરું ઓવા બગલાનું લાડુ કેતો હોટલનું લાડુ મને છેતરી ગયો છે આખા બગલા એક દા સાપરા સુધી તને કઢાવો છો અહીંથી